ભુજ તાલુકાના કુકમા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રેશમા હિરાણી ઉત્તમ કામગીરી કરી છે। વિજ્ઞાન વિષયના શિક્ષિકાએ પોતાના ઇનોવેશન મારફતે વિજ્ઞાન જેવા જટિલ વિષયને વિદ્યાર્થીઓ માટે રસપ્રદ બનાવી દીધો છે। વિદ્યાર્થી સરળતાથી વિજ્ઞાન વિષયને સમજી શકે તે માટે શિક્ષક દ્વારા અવનવી ગેમ્સ અને પ્રોજેક્ટ તૈયાર કરાયા છે, જેના મારફતે શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ધોરણ 6, 7 અને 8ના વિજ્ઞાન વિષય સંબંધિત પાઠો અને વિવિધ પ્રયોગોને લઈને ગેમ્સ બનાવવામાં આવી છે। ધોરણ 6, 7 અને 8ના વિજ્ઞાન વિષય સંબંધિત પાઠો અને વિવિધ પ્રયોગોને લઈને ગેમ્સ બનાવવામાં આવી છે। કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓને મોબાઈલની આદત લાગી ગઈ હતી, જેથી તેમને મોબાઈલથી દૂર કરવા મોબાઈલમાં જે ગેમ્સ છે તેને હાર્ડબોર્ડ પર તૈયાર કરવામાં આવી છે। આ ગેમ્સમાં જિગ્સુ પઝલ, ક્રોસવર્ડ, સ્ટીક પઝલ, કાર્ડ્સ જેવી ગેમ્સમાં વિજ્ઞાન વિષયના વિવિધ ટોપિકને આવરી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત સાપસીડી, બિંગો, ટિકટેક એટલે કે મીંડુ ચોકડી, કાર્ડ્સ, બુઝો તો જાણે જેવી ગેમ્સ મારફતે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે છે। રેશમા હિરાણીના ઇનોવેશનને જિલ્લા કક્ષાએ નંબર આવ્યા બાદ ઝોન કક્ષાએ ભાવનગર ખાતે પણ તેમનો પ્રથમ નંબર આવ્યો હતો। ત્યારબાદ રાજ્ય કક્ષાએ તેમની ઇનોવેશનની કૃતિઓ રજૂ કરવામાં આવી છે। શિક્ષિકાની નવતર પહેલના કારણે વિજ્ઞાન જેવો વિષય બાળકો માટે સરળ બની ગયો છે। શાળાના બાળકો વિવિધ ગેમ્સની મદદથી વિજ્ઞાન ભણી રહ્યા છે। હાલ આ ઇનોવેશનની જો વાત કરીએ તો આ ઇનોવેશનની શરૂઆત વર્ષ 2023 થી મેં કરેલી હતી કે આ ઇનોવેશન જે છે ધોરણ 6, 7, 8ના વિજ્ઞાન વિષય ઉપર કરવામાં આવ્યું છે। વિજ્ઞાન વિષય અને જે ગહન અને અઘરો કહેવાતો વિષય કે જેને આપણે ખૂબ જ સરળતાથી કઈ રીતે ભણાવી શકીએ છીએ એમના માટે મેં આ ઇનોવેશન હાથ ધરેલ હતું, જેમની અંદર ક્રોસવર્ડ, જિગ્સો પઝલ, સ્ટીક પપેટ, બિંગો છે, અલગ અલગ રમતો દ્વારા વિજ્ઞાન વિષયનો હું અભ્યાસ કરાવી રહી છું। આ ઇનોવેશન જિલ્લા કક્ષાએ રજૂ કર્યા બાદ જ્યારે ઝોન કક્ષાએ આંબલા ખાતે રજૂ કરવામાં આવ્યું ત્યારે ત્યાંના જે નિર્ણાયકો હતા અને ડીઆઈસી કોર્ડિનેટરો હતા એમને આ ઇનોવેશન ખૂબ જ ગમેલું હતું કે અત્યાર સુધીનો નવતર પ્રયોગ જે કહેવાય છે વિષયની અંદર એ કરવામાં આવેલો હતો અને વિષય જે છે કોઈ એક અધ્યયન નિષ્પત્તિ નહીં પણ વિજ્ઞાન વિષયની તમામ અધ્યયન નિષ્પત્તિઓને આવરી લેવા એ વિષયને ધ્યાનમાં રાખીને ઇનોવેશન હતું, તો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળેલો હતો। મને સાયન્સ તે વિષય એવો છે તે મને ખૂબ જ ગમે છે। તેનું કારણ છે કે અમારા સ્કૂલના શિક્ષક રેશમાબેન તેમને સાયન્સ ખૂબ જ સારી રીતે સમજાવે છે અને અમને કોઈ પ્રશ્ન ખબર ન પડતી હોય તે પ્રશ્નમાં ઊંડાણમાં જઈને તેમને ખૂબ જ સારી રીતે સમજાવે છે અને કોઈ પ્રશ્ન એવો હોય તે સહેલો હોય પણ અમને મગજમાં સમજાતો ન હોય, ખબર ન પડતી હોય તો તેના વિશે ખૂબ જ સારી રીતે ભણાવે છે અને અમારા રેશમાબેન તે ખૂબ જ સારી સારી પ્રવૃત્તિઓ કરીને અમને સમજાવે છે। કોઈ પ્રવૃત્તિ અમને ન સમજાતી હોય તો તે અમને સારી રીતે સમજાવે અને અમે તે પ્રવૃત્તિ એકલા કરીએ તો ખબર પડે, પણ જ્યારે રેશમાબેન અમારી સાથે હોય તો તે ખૂબ જ સારી રીતે પ્રવૃત્તિ પૂરી થાય છે।